પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતી કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભારે હોબાળો થયો છે। ત્યારે મોરબીમાં પાસ કાર્યકર્તા મનોજ પનારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। મનોજ પનારાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે 0 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સમગ્ર વિવાદને લઈને મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે। જો પાટીદાર સમાજની માફી ન માંગે તો કાજલ હિન્દુસ્તાનીને સ્ટેજ પર બોલવા પર પ્રતિબંધ મૂકવા માટે હાઈકોર્ટ સુધી જવાની પણ મનોજ પનારાએ તૈયારી બતાવી। મહત્વનું છે કે ફાયરબ્રાન્ડ હિન્દુ વક્તા તરીકેની ઓળખ ધરાવતા કાજલ હિન્દુસ્તાનીએ અગાઉ પણ વિવિધ જગ્યાએ યોજાયેલા કાર્યક્રમોમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યા છે, જેમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની યુવતીઓ અને ખાસ કરીને પાટીદાર યુવતીઓ ગેરહિન્દુ સાથે ભાગી જતી હોવાનું નિવેદન આપતા આ વિવાદ વકર્યો છે। કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। અમારી ટીમ દ્વારા આજે મોરબી એ ડિવિઝનમાં 0 નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। પોલીસ અમારી એફઆઈઆર લઈ રહી છે। જે રીતે કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની મોરબીની દીકરીઓને બદનામ કરી રહ્યા છે, માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અને પોતાની વાહવાહી માટે મોરબીની દીકરીઓ ઉપર જે ઘટના બની જ નથી, જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી, એવી ઘટનાને અહીંયા સ્ટેજ ઉપરથી ઉછાળી અને પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનો જે પ્રયત્ન આ બેન દ્વારા થઈ રહ્યો છે, એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ। અને મોરબી પાટીદારના યુવાનો અમે અત્યારે એ ડિવિઝને એમના વિરુદ્ધ એફઆઈઆર આપવા માટે આવ્યા છે। અને હું વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે બેન ઝડપથી પાટીદાર સમાજની માફી માંગે, નહીતર આવતા દિવસોમાં ગુજરાતભરની અંદર અમે એમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવશું। અને બેન જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી કાનૂની રાહે એમની સામે લડાઈ લડતા રહેશું। અને આવતા દિવસોમાં અમે પીએલ દાખલ કરવાના છીએ કે આ બેનને ગુજરાતની અંદર કોઈ પણ સ્ટેજ ઉપર એમને બોલાવવા ન જોઈએ। અને મારી વીટીવીના માધ્યમથી પાટીદારોને પણ વિનંતી છે કે ખૂબ સારા વક્તાઓ આપણા સમાજમાં છે, ગુજરાતમાં છે, ખૂબ સારી વાતો કરનારા, સમાજને જોડનારા આવા અનેક વક્તાઓ છે, ત્યારે આવી બેનને સ્ટેજ ઉપર બોલાવી અને જાણી જોઈને ઝેર દીકરીઓ ઉપર, સમાજ ઉપર જે કાઢવાનું કામ આ બેન કરી રહ્યા છે એને બોલાવવા ન જોઈએ, આમના કાર્યક્રમો કરવા ન જોઈએ પાટીદાર સમાજે। અને જો બેન આવતા દિવસોમાં આ પ્રકારની ટીકા ટિપ્પણી ચાલુ રાખશે તો આજે તો એ પાટીદાર સમાજની દીકરીનું બોલ્યા છે, કાલે બીજા સમાજની દીકરીઓ બોલશે, તો કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ એવું મારું માનવું છે।